હાલો સાહેબ. હલો, જિલ્લા શિક્ષણ અધિકારી બોલો છો સાહેબ? વિનોદભાઈ બોલો છો ને તમે, જિલ્લા શિક્ષણ અધિકારી? હા, તમને જ ફોન કર્યો સાહેબ. અમારા ગામમાં તમે જુઓ ને તો સાહેબ, મેડમ અને સાહેબ, 3 સાહેબ એવા છે ને એક મેડમ એવા છે જે છોકરા ઉપર જરાય ધ્યાન આપતા નથી સાહેબ. અને આખો દિવસ ફોનમાં પડ્યા જ રહે છે સાહેબ. કેમેરા છે અને હું અમારા ગામનો સરપંચ બોલું છું તલ્લીથી. હા સાહેબ, અમારા હા 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 સાહેબ. સાહેબ, અમારી વાત સાંભળો સાહેબ તમે. અમારા ગામમાં 3 સાહેબ એવા છે ને એક મેડમ એવા છે. અને એક સાહેબ એવા છે ને એ મેડમને જ રાખી બેઠા છે સાહેબ. આમાં છોકરા શું બિચારા કરે? હું નહીં નહીં સાહેબ, નહીં સાહેબ. હાવ મેં મારી નજરે સામું જોઈએ છે સાહેબ. અને 2 સાહેબ તો આખો દિવસ ફોનમાં જ પડ્યા હોય. હું શું માથું જ નહીં કરવાનું? છોકરાને એમ કહી દે કે તમે આ લેશન લખી નાખો, આ લેશન લખી નાખો, આ કામ કરો, આ વાંચો એવું કહી દે. અને એ આખો દિવસ ફોન ફોન ને ફોન જ તે. છોકરાને તો શું જોતું હોય? એને તો મજા આવે એટલે એ કાંઈ કરે નહીં. નહીં, અમારા ગામમાં જ એવા છે. એ 2 સાહેબ છે ને એ તો હાવ નવા જ આવ્યા છે હજી. પણ સાહેબ નવા એટલે 6 મહિના થઈ ગયા. નવા ના કંઈ એવું થોડું હોય. અને મેડમ છે ને એ તો ઓલા, હા નહીં, આચાર્ય સાહેબ હારા છે. પણ આચાર્ય સાહેબનું કોને ખબર? હવે કાંઈ કહેતા જ નથી શિક્ષકોને. આ મેડમ છે ને, મેડમની વાત કરું ને સાહેબ, એ એક અમારા ગામમાં જ આવે છે સાહેબ. એ આખો દિવસ 2 ક્લાસ ભેગા કરીને અને એ મેડમને આ સાહેબ 2 ક્લાસ આખો દિવસ ભણાવે. હા, આખો દિવસ ભણાવે છે સાહેબ, ભેગા ભેગા. નહીં, 5મું અને 7મું. હા, મેડમ છે એ 7મું ભણાવે ને શિક્ષક છે એ 5મું ભણાવે છે સાહેબ. હા, ક્લાસે ભેગા ભેગા હાકે સાહેબ. સીસીટીવી કેમેરા છે તે શું છે? તોય સાહેબ એ સીસીટીવી કેમેરા છે ને તો એ એમ જ કામ કરે છે બધું. આમ કેવી રીતે કામ, વર્તન જ અલગ કરે છે સાહેબ. નહીં સાહેબ, તમે એક ફેરી, જો હું ગામનો સરપંચ થઉં ને પણ હું તમને એક ફેરી વિડીયો મોકલીશ સાહેબ. તમને એમ થાય કે આમાં છોકરા આગળ જઈને શું સંસ્કાર લઈને આગળ વધશે એમ. કારણ કે સાહેબ ભેગા ભેગા રૂમમાં તે બધું હાકે છે તો હું પછી. હા તો નહીં નહીં નહીં, એમ નહીં સાહેબ. બધું એટલે આમ મેડમ તો 3 છે પણ એ મેડમને ખબર જ છે. અને હા, ઓલો નહીં, હા, ઓલો જે છે ને, જે આ શિક્ષક છે ને એ પટેલ છે. અને છોકરી એટલે આ મેડમ છે એ રાજપૂત છે. હા હા સાહેબ. હા હા સાહેબ, એ આમ એટલે રે તો બે એક જ શહેરમાં, એટલે આમ એક જ જગ્યાએ રહી છે એટલે આમ આગા આગા રહી છે. પણ તાલો એ મને નામ ભૂલાઈ ગયું, એ કંઈક સારું રહી છે એ જગ્યાએ જ રહી છે. પણ સાહેબ કેમ છે, જે ઓલા શિક્ષક છે ને એના લગ્ન થઈ ગયેલા છે ને આ છોકરી છે ને મેડમ, એના જે લગ્ન કે સગાઈ એવું ક્યાંય નથી થયેલું. પણ સાહેબ આ બધું મને દી થાય કે પછી આ છોકરાને આગળ જતા હું સંસ્કાર મળે કાંઈ? તમે વાત સાંભળો. કારણ કે બધું મને સાહેબ બહુ ઓલું થાય છે. તમે કંઈક આનું ઉપાય કરો ન કરો પછી ગામનો સરપંચ સૌ મારથી ઓલું થઈ જાય, ભૂલ થઈ જાય ને તો પછી એમ સાહેબ આવી રીતે થોડું કરવાનું હોય સાહેબ. સાહેબ હું તો કઈ ને કઈ ધરાણો. હવે જો મેં કીધું આમ થાય ને તો તમારો મારી જ નાખી છેલ્લી. બાકી હું જેલમાં વયો જાઉં પણ તમને બેને તો મારી જ નાખી.
હા હા સાહેબ, કેવી રીતે આમ ધંધો સાહેબ આગળ એના ઘરે જઈને આમ કરતા હોય તો ન વાંધો. આ તો સાહેબ અહીંયા ક્લાસમાં છોકરાને રિસીજ પડે ને ત્યાં સાહેબ એ બારી બાવણા છોકરા પાસે જ બેન કરાવી દે ને છોકરાને રમવા જવા દે. તો આ પછી નિશાળમાં રૂમમાં મજા કરે ને સાહેબ મને મારો પિસ્ટન ફાટી ગયો હતો ને એક દી, તો મને કીધું ને કે આમ છે એટલે હું જો ને મારી 4 વ્હીલ લઈને બારી બાવણા તોડી નાખ્યા હતા સાહેબ. હા તેદુથર નહીં પણ પાછું હમણાં ચાલુ કર્યું છે ને સાના મના, એટલે હું એને મૂકી નહીં. હા સાહેબ, તો તમે અમારી નિશાળની મુલાકાત લેવા આવો છો એમ? કેટલા દિવસ થાય? કેટલા દિવસની વાર લાગશે? સાહેબ જેમ બને એમ વહેલા કરજો. 3 થી 4 દિવસ લાગશે એમ? હા કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ સારું હશે. હા હા કાંઈ વાંધો નહીં. સાહેબ ચોથો જમણ ન થાવ જુઓ સાહેબ, ત્રીજા દિવસે તો આવી જ જજો. હું તમને તમારો વિડીયો તમે નાખું છું, તમારા વોટ્સઅપમાં નાખું છું અત્યારે, વિડીયો તમે જોઈજો. હા સાહેબ કાંઈ વાંધો નહીં. એ સારું હાલો સાહેબ, આવજો. તમે ભૂલ્યા વગર આ તમે કરજો. એ સારું.